ચોમાસું એટલે વરસાદની સિઝન અને આ વરસાદમાં દરેક ઘરોમાં બનતી સૌથી પહેલી વાનગી અને સૌની અતિ પ્રિય વાનગી એવી ભજીયા. તો એ જ ભજીયાનો એક અલગ પ્રકાર લઈને આવ્યો છે રાજકોટનો રોકી તમારી સામે. આ છે મારો કુકિંગ શો રોકીની રસોઈ, પ્રેઝન્ટેડ બાય ફક્ત રાજકોટ, હોસ્ટ બાય રોકી માધવાચાર્ય. તો નવી વેરાયટીના ભજીયામાં રાજકોટનો રોકી આજે બનાવશે કાચી કેરીના ભજીયા. આ એપિસોડની શરૂઆત કરશું આપણે આ રેસીપીથી. ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા છે તો ચાલો આ એપિસોડની શરૂઆત કરીએ. કાચી કેરીના ભજીયા બનાવવા માટે સામગ્રીમાં આપણે જોઈશે ચણાનો લોટ, ખાવાનો સોડા, ચાટ મસાલો, હળદર, ધાણા જીરું, મરચું, આ કાશ્મીરી લાલ મરચું લીધું છે, હિંગ, સિંધવ મીઠું, તેલ અને કાચી કેરી. મીડિયમ સાઇઝની એક કેરી આપણે લીધી છે, સ્લાઇસ કરીને મેં રાખી છે. આમાં મેં બે ટાઈપની કેરી લીધી છે, એક છાલ વિનાની અને એક છાલવાળી. આપણે બંને પ્રકારના ભજીયામાં ટ્રાય કરશું. તો જ્યાં સુધી આપણું ભજીયાનું બેટર રેડી થાય ત્યાં સુધીમાં આપણે સૌથી પહેલા તેલ ગરમ કરીશું મીડિયમ ફ્લેમ ઉપર. તો આપણે આટલું તેલ લેવાનું છે. મેં 250 ગ્રામ આસપાસ તેલ લીધું છે. હવે તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ભજીયાનું બેટર રેડી કરીશું. અહીંયા સૌથી પહેલાં મેં ચણાનો લોટ લીધો છે, 1 કપ લોટ છે. હવે આની અંદર આપણે પાણી એડ કરીશું. અહીંયા મેં 1 કપ જેટલું પાણી લીધું છે. તો આપણું બેટર રેડી છે. આપણે આવું બેટર રાખવાનું છે. હવે આપણે એની અંદર એડ કરીશું કાશ્મીરી લાલ મરચું, 1/2 ટીસ્પૂન છે. હળદર લીધી છે, પિંચ ઓફ હળદર છે. હિંગ લીધી છે, પિંચ ઓફ હિંગ છે. ધાણા જીરું, આ પણ પિંચ ઓફ છે. ચાટ મસાલો, પિંચ ઓફ ચાટ મસાલો, 1 ચપટી જેટલું સિંધવ મીઠું અને પિંચ ઓફ ખાવાનો સોડા. હવે આપણે જોઈએ કે આપણું તેલ કેટલું ગરમ થઈ ગયું. બરોબર આપણું તેલ આવી ગયું છે. હવે આપણે ભજીયા બનાવીશું. તો હવે આપણે તૈયારી કરી લીધી છે કેરીના ભજીયાની. હવે આપણે છાલ વિનાના કેરીના ભજીયા ટ્રાય કરીશું. હવે આપણા ભજીયા રેડી થઈ ગયા છે. જો તમે તીખું ખાવાના શોખીન હોય તો તમે ઉપરથી અલગથી કેરી ઉપર મરચું, મીઠું અને જો ગળિયા ખાવાના શોખીન હોય તો શુગર પણ એડ કરી શકો છો અને પછી તમે ફ્રાય કરી શકો છો બેટરમાં નાખીને. અહીંયા મેં થોડી એક્સ્ટ્રા શુગર, મરચું અને સિંધવ મીઠું એડ કર્યું છે નવી રીતે ટ્રાય કરવા માટે. તો કેરીના ભજીયાની જે આપણે રેસીપી બનાવી હતી તો ફાઇનલી કેરીના ભજીયા તૈયાર થઈ ગયા છે. હવે હું ટેસ્ટ કરીશ અને તમને જણાવીશ કે કેવા બન્યા છે. અને ભજીયા સાથે જો ચા હોય તો એનો મજા જ કંઈક અલગ છે. મેં અહીંયા ભજીયા સાથે ચા બનાવી છે. તમે ચટણી અથવા સોસ સાથે ભજીયાને ટ્રાય કરી શકો છો. ખૂબ જ સરસ ખટમીઠા એવા આ ભજીયા બન્યા છે. મેં જે પાછળથી એડ કર્યું હતું મરચું, સિંધવ મીઠું અને શુગર, તેનો પણ કોટિંગ સરસ રીતે થયું છે અને આમાં સ્વાદ એનો પણ આમાં એકદમ ઇવનલી સ્પ્રેડ થયો છે. સો તમને જરૂર મજા આવશે. એકવાર જરૂર ટ્રાય કરજો વરસાદમાં કાચી કેરીના ભજીયાની. તો કેરીના ભજીયાની મને આ રેસીપી મોકલાવી છે બાટવા ભડુલાથી તરુણભાઈ અગ્રાવતે.
જો તમારી પાસે પણ કોઈ એવી રેસીપી હોય જે તમે આ શોમાં લઈ આવવા માંગતા હોય તો તે તમે મને મોકલી શકો છો, અથવા તો મને તમારા ઘરે ઇન્વાઇટ કરી શકો છો. તો મિત્રો, કેવા લાગ્યા તમને કેરીના ભજીયા? મળીશું હવે નવા એપિસોડમાં, પણ આ જ શોમાં, એટલે કે રોકીની રસોઈમાં. તો ત્યાં સુધી જય સિયારામ.